हरिः ओम्। हरि हरि ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय। गम गणपतये नमः। गम गणपतये नमः। श्री गणेशाय नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सरस्वत्यै नमः। गुरुभ्यो नमः। गुरुभ्यो नमः। नमः पार्वती पतये हर हर महादेव। श्रोतव्यं मम शास्त्रं हि। श्रोतव्यं मम शास्त्रं हि। यशो धर्म जयार्थिना। यशो धर्म जयार्थिना। यशो धर्म जयार्थिना। यशो धर्म जयार्थिना। पापक्षयार्थं लोकेश। पापक्षयार्थं लोकेश। मोक्षार्थं धर्म बुद्धिना। मोक्षार्थं धर्म बुद्धिना। यश माटे, धर्म लाभ माटे, विजय माटे तथा पाप क्षय અને મોક્ષની પ્રાપ્તિ માટે ધર્માત્મા મનુષ્યોએ સદા સદા મારું આ ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. ભગવાન બ્રહ્માજીને કહે છે, હે લોકેશ, જેને યશ લાભની ઈચ્છા હોય, ધર્મ લાભની ઈચ્છા હોય, વિજય લાભની ઈચ્છા હોય, પાપ ક્ષયની ઈચ્છા હોય તથા મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હોય એવા ધર્માત્મા પુરુષોએ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવું જોઈએ. ભગવત કથા નહીં સાંભળીએ તો શું થશે બાપા? તો જગતની વાર્તા તો દિન રાત સાંભળીએ છીએ ને કરીએ છીએ. જગત વાર્તાથી ચિત્તમાં રાગ અને દ્વેષના સંસ્કાર ઊંડે ઊંડે ઉતરતા જશે. ચિત્તમાં જે સહેજ શાંતિ, સામર્થ્ય, પ્રસન્નતા અને ઈશ્વરીય અનુગ્રહનો પ્રસાદ પામવાની શક્તિઓ છે તે કુંઠિત થઈ જશે. પહેલાના જમાનામાં રાજાઓ ગળા ડૂબ વ્યવહારમાં હોવા છતાં ભગવત કથા સાંભળતા. પોતાની દરબારમાં પણ ભગવત ચર્ચા થયા પછી જ કાર્ય ચાલુ થતું. એ જતું રહ્યું તો રાગ દ્વેષ વધ્યા ને પછી પાર્લામેન્ટમાં તો ગાળા ગાળીને માઇકો ફેંકીને ખુરશીઓ ફેંકાય છે. આપણે બધે આ સાંભળીએ છીએ, જાણીએ છીએ. જીવનમાં આધ્યાત્મિકતા વિનાની લૌકિક પ્રવૃત્તિ પ્રાણીને દુઃખ, ચિંતા, શોક, ભય, ઝંઝાવાતો અને અંતે નારકીય યોનિઓના દુઃખમાં ઘસેડી જાય છે. बड़े शर्म की बात है कि मनुष्य जन्म पाकर दुखी, चिंतित, भयभीत, खिन्न, अशांत रहे. दुखी, चिंतित, खिन्न तो वो रहे जिसके माई बाप मर गए. तुम्हारा माई बाप तो तुम्हारा आत्मा परमात्मा तुम्हारे साथ है और हिंदू धर्म का महान ज्ञान तुम्हारे पास है और अंतर्यामी ईश्वर का आनंद उभारने वाली मंत्र शक्ति तुम्हारे पास है और भगवत कथा पाकर इन सभी सद्गुणों का लाभ उठाना चाहिए. श्रोतव्यम मम शास्त्र में ही. भगवान कहते हैं मेरा शास्त्र सुनने से यश, धर्म, जय आदि प्राप्त होते हैं.
और यहाँ तक कि मुक्ति भी प्राप्त होती है। मोक्ष एटले शू कि बापजी अमार तो मोक्ष बोक्ष नहीं जोईतो, तो बंधन तमने ઈચ્છે તમે બંધન ઈચ્છો છો? ના, દુઃખથી મુક્તિ ઈચ્છો છો, ચિંતાથી મુક્તિ ઈચ્છો છો, રોગથી મુક્તિ ઈચ્છો છો, દરિદ્રતાથી મુક્તિ ઈચ્છો છો, તમે બધા જ બધી પ્રકારની મુક્તિ ઈચ્છો છો। મોક્ષ એટલે તમામ પ્રકારના બંધનોનો અંત અને પરમ શાંતિ પરમાનંદની પ્રાપ્તિ। અનિત્યાની શરીરાણી, શરીર અનિત્ય છે। વૈભવો નૈવ શાશ્વત, ધન શાશ્વત નથી। નિત્ય સન્નિહિતો મૃત્યુ, દરરોજે મૃત્યુ નિકટ આવી રહ્યું છે। કર્તવ્ય ધર્મ સંગ્રહ, ધર્મનો સંગ્રહ કરવો એ જ બુદ્ધિમાનોનું કર્તવ્ય હોવું જોઈએ। શરીર અનિત્ય છે, વૈભવ શાશ્વત નથી। અમેરિકાના કેટલાક ધનવાનોની સર્વે કરવામાં આવી। 25 વર્ષ પહેલાના ધનવાનોને તપાસવામાં આવ્યા, તો જેના ઈશારાથી બટાકા અને ઘઉંનું માર્કેટ ઊંચું નીચું થઈ શકતું હતું, તેવો બિલિયનર પેરેલાઇઝના રોગથી પડ્યો છે અને એની ધન સંપત્તિ મુનિમોને નોકરો વેડફી નાખી। પોસ્ટ અને ટેલિફોન વિભાગનો જે માલિક, એને હાર્ટ એટેક થયો અને ધન ક્ષીણ થયું। લગભગ 95% એ ધનવાનો 25 વર્ષ પહેલા જે મોટા ધનવાનો ગણાતા હતા, 25 વર્ષ પછી તપાસ કરવામાં આવી કે એમાંથી 95% તો લગભગ નહીવત થઈ ગયા અને બાકી રીબાતા નર્સિંગ હોમમાં દાડા ગુજારી રહ્યા છે। પણ એ ગરડા થઈને જ બધા આપણે દાડા ગુજારીશું એવું નથી। હમણાં ઓડિશામાં એકાદ દિવસના તુફાને હજારો માણસોને મોતનો કોળિયો બનાવી દીધો। બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય। સત્સંગ વિના વિવેક ન થાય કે આ હાડ માસનો દેખાતો દેહ તે હું નથી। ક્ષણે ક્ષણે વૃત્તિઓ બદલાય તે મન હું નથી, અને નિર્ણયો બદલનારી બુદ્ધિ પણ હું નથી। એ બધા જ મારા સાધનો છે। એ સાધનો બદલાય અને સાધનો છોડીને પણ યાત્રા આગળ ધપે છે એવો હું અંતર આત્મા ચૈતન્ય છું। એ સત્ય સ્વરૂપનું જ્ઞાન સત્સંગથી મળે। બિનુ સત્સંગ ન હરિ કથા, તે બિનુ મોહ ન ભાગ। મોહ ગયે બિનુ રામ પદ, હોવૈ ન દ્રઢ અનુરાગ। સત્સંગ વિના મોહ એટલે ઊંધું જ્ઞાન, વિપરીત જ્ઞાન, દેહ આત્મબુદ્ધિનું જ્ઞાન મટે નહીં। મોહ વિપરીત જ્ઞાન। મોહ સકલ વ્યાધિન કર મૂલા, મોહ બધી જ વ્યાધિઓનું મૂળ છે। તાતે ઉપજે પુનિ ભવ શૂલા, ભવનો શૂળ જન્મ મરણનો દુઃખ ઉત્પન્ન થાય। ઈસાઈ ધર્મમાં, ઇસ્લામ ધર્મમાં ઉત્સવ 5-6 છે, અને એમાંય શોકનો ઉત્સવ ખરો। યા હુસેન કરીને પોતાને કૂટવાનો ઉત્સવ ખરો એમના। જ્યારે હિન્દુ ધર્મમાં 40 ઉત્સવો છે। જય શ્રી બોલો કે બધું ઠંડુ ખાતું કે જય શ્રી કૃષ્ણ કનૈયા કહો કે ઓવા 40 ઉત્સવો છે વર્ષમાં। એક ઉત્સવ ઉજવીએ અને સામે બીજો દેખાતો કે ભાઈ હું આવું છું, તૈયાર રહેજે, અને બીજો પૂર્ણ થયો તો ત્રીજો કે તમારું જીવન ઉત્સવમય હોવું જોઈએ એટલે હું આવી રહ્યો છું। એમ કરતા કરતા આખું વર્ષ ઉત્સવમય વ્યતીત થાય તેવી વ્યવસ્થાનું નામ છે હિન્દુ સંસ્કૃતિ।
40 ઉત્સવમાં એક પણ એવો તહેવાર, 40 ઉત્સવો તહેવારોમાં એક પણ એવો તહેવાર નથી કે આપણે જંજીરો લઈને બૈડા કૂટીએ અથવા તો છાતી કૂટીને મોઢું કૂટીને લાલ ચોળ કરીને આંસુ સારીએ. એવો એક પણ ઉત્સવ તહેવાર આપણા 40 તહેવારોમાં નથી. વેદમાં 20,201 મંત્ર, એમાં એકે મંત્રમાં રડવાનું નથી લખ્યું. લ્યો સાંભળો, ઓહો તો કહો. કારણ કે હિન્દુ ધર્મ જાણે છે આત્માની અમરતા. જીવનો સનાતન સ્વરૂપ શિવ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. આપણે શોક દિવસ નથી મનાવતા. રામચંદ્રજી આવ્યા, એમનો જન્મ દિવસ ઉજવીએ છીએ, પણ રામચંદ્રજી ગયા એ તિથિ મને ખબર નથી. તમે કહી દો તો હું તમને દક્ષિણા દેવડાવું. લો, રામજીનો શોક દિવસ તમે કહી દો. કૃષ્ણ આવ્યા, જન્માષ્ટમી આપણે ઉજવીએ છીએ, પણ શ્રી કૃષ્ણ વિદાય થયા તો આપણે હૈશો કરીને મારી કુટીને ઉત્સવ ઉજવવાનું જાણતા જ નથી. એ તિથિ કે તારીખ જ આપણને ખબર નથી. સનાતન ધર્મ એ સત્યની ખબર આપે છે કે તમે સુખ સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો, ઈશ્વરના અમૃત પુત્ર છો. અમુક મજહબવાદીઓ કહે છે કે જીવ મરી જાય એટલે એને કબરમાં દાટી દેવાનો અને લાંબી ઊંઘ ઊંઘતો રહે. જ્યારે કયામત થાય અને કોઈ પેગમ્બર એની સિફારશ કરે, એની આગળની સદગતિ થાય. જ્યારે હિન્દુ ધર્મ કહે છે કે મુવા પછીનો વાયદો નકામો. કો જાણે છે કાલ, આજ અત્યારે ને અબગડી સાધુ જોઈ લો નગદી રોકડ માલ. નૈનમ છિદ્યતી શસ્ત્રાણી નૈનમ દહાતી પાવક. કોઈ પીર પેગંબર કે ઈશ્વરનો બેટો આવીને તમને તારશે, એ ભ્રમણામાં તમે ફરશોમાં. એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો, આજે તે મેં મને ઓળખ્યો. સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે અને જાય જો, કાયા સાથે ન કાંઈ લાગતું. મને ભજે મોટા સંત જો, આજે તે મેં મને ઓળખ્યો. સિખ ધર્મના આદિ ગુરુ નાનકજી કહે છે, મન તું જ્યોતિ સ્વરૂપ આપણા મૂલ પીછાણ. કેટલાક વિધર્મીઓ એવા ષડયંત્રોનો ઉપયોગ કરે છે કે બિચારા શીખોને હિન્દુઓથી ભિન્ન છીએ એવી ભ્રાંતિ ઘુસેડવાનો પ્રયત્ન કરે છે, અને હિન્દુઓને શીખ તમારી સંસ્કૃતિને કુઠારઘાત કરે છે એવા સંસ્કાર સિંચતા હોય. મારી પાસે એવા પ્રશ્નો આવે, બાબાજી गुरु नानक ने राम जी के लिए ऐसे क्यों कह दिया? राम गयो रावण गयो ताको बहु परिवार। ये सिख लोगों के गुरु ने राम जी के लिए ऐसा क्यों बोला? હું સમજી ગયો કે આ એનો પ્રશ્ન નથી. અખંડ ભારતને જોવામાં જેમને તકલીફ થતી હોય તેમનું ઝેર છે આ. सिख धर्मना आदि गुरु नानक देव ऊपर प्रहार छे. नानक ने ऐसा क्यों बोला? राम गयो रावण गयो ताको बहु परिवार, कह नानक फिर कछु नहीं स्वप्ने जो संसार। नानक को अगर राम जी के लिए नफरत होती तो नानक ये नहीं कहते कि संगी साथी चल गए सारे। बोलो, संगी साथी चल गए सारे,
कोई न निभियो साथ, कोई न निभियो साथ। कह नानक यह विपत में, कह नानक इह विपत में। टेक एक रघुनाथ। टेक एक रघुनाथ। नानक जी तो राम जी के भक्त हैं, जय राम जी के। जन्म जन्म भर मत फिर्यो, मिट्यो न मन को त्रास। कह नानक हरि भज मना, निर्भय पावई वास। नानक तो हिंदू धर्म के पहले सिख या पंजाबी पहले हिंदू हैं, बाद में सिख हैं, जयराम जी की। सिंधी पहले हिंदू हैं, बाद में सिंधी हैं। मारवाड़ी पहले हिंदू हैं, बाद में मारवाड़ी हैं। मद्रासी पहले हिंदू हैं, बाद में मद्रासी। और हिंदू होने के पहले वो जीवात्मा है, और जीवात्मा होने के पहले शुद्ध आत्मा है। उस शुद्ध आत्मा की खबर सत्संग से मिलती है। सत्संग में जाने से, सत्संग में जवाથી एक एक डगલું ચાલીને જાય તો એક એક યજ્ઞ કરવાનું ફળ કયું છે। શ્રદ્ધાથી સાંભળે ને ભક્તિ યોગનું ફળ ફલિત થાય છે। સાંભળે ત્યાં શ્રદ્ધાથી બેસે એટલે ભક્તિ યોગનું ફળ ફલિત થાય, ને સાંભળે ત્યારે જ્ઞાન યોગ ફલિત થાય, અને સત્સંગમાં હરિનામ કીર્તન કરે ત્યારે જપ યજ્ઞ ફલિત થાય। યજ્ઞાનામ જપ યજ્ઞો અસ્મિ, શ્રી કૃષ્ણ કહે છે યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું। આ ચાર ચાર યજ્ઞ જે સત્સંગમાં થાય તેવો સત્સંગ વિવેકાનંદ કહેતા હતા કે 8 પ્રકારના દાનમાં અભય દાન સર્વોપરી છે। ધર્મના 4 સ્તંભ સત્ય, યજ્ઞ, તપ અને દાન। સત્યુ ગયું તો સત્ય ગયું, ત્રેતા ગયું તો તપ ગયું, દ્વાપર ગયું તો યજ્ઞ ગયું। દાનમ કેવલમ કલિયુગે, કલિયુગમાં દાન ફળે છે। નહીં તો એ જમાનો હતો સ્વાહા સ્વાહા કરે ને યજ્ઞ પુરુષ ખીરનો કટોરો લઈને પ્રગટ થાય। હવે તો કોઈ શકુરું લઈને આવતું નથી। લ્યો કૃષ્ણ કનૈયા લાલ કી, આહુતિ નાખે ને વરસાદ થાય। હવે તો વાદળું નથી આવતું, આહુતિ ના મળે। દાનમ કેવલમ કલિયુગે। અને દાન 8 પ્રકારના કયા? અન્નદાન, ભૂમિદાન, સુવર્ણદાન, ગૌદાન, ગૌરસદાન, માખણ ઘી વગેરે, કન્યાદાન, વિદ્યાદાન। એ 7 દાન કરવા જોઈએ, સારું છે। પણ વિદ્યાદાન કરીને કોઈને ભણાવ્યા ગણાવ્યા ને વકીલ થયા તો શું છાનામાના રહેશે? સત્યવાદી હશે? કન્યાદાન કરીને જમાઈરાજ બનાયા, કેટલાક જમાઈઓ ચોર પણ હોય, લ્યો ખિસ્સા કાતરું પણ હોય, દારૂડિયા પણ હોય। કન્યાદાન પછી કઈ સજ્જનતા આવી જતી નથી। પણ જો સત્સંગ દાન મળે, અભય દાન મળે તો દારૂડિયાનો દારૂ છૂટે છે, અશાંતની અશાંતિ ઓછી થાય, પાપીના પાપ ક્ષય થાય, અહંકારીનો અહંકાર વિલય થાય, દુઃખી ચિત્તના વ્યક્તિઓના દુખડા શાંત થાય, મોહી વ્યક્તિનો મોહ ઓછો થાય। પાપના ડુંગરો જેના માથે હોય ને સત્સંગમાં આવી ગયો હોય તો એના પાપ ક્ષય થાય ને એને શાંતિ મળે। પૌરાણિક કથા છે કે એકવાર ભગવાન કાર્તિક ભગવાન સૂર્યના દર્શને ગયા મળવા। પણ તમે એમ ના માનતા કે આ ધગધગતો જે અગ્નિનો ગોળો જ્વાળાઓ આપીને સંસારની વ્યવસ્થા કરે છે એ સૂર્યનારાયણ નહીં। ગંગામાં એટલે ગંગોત્રીથી ચાલીને ગંગા સાગરમાં વિલય થાય એ ગંગામાં ખરા, પણ એ ગંગામાંનું આદિ ભૌતિક સ્વરૂપ છે। એ આદિ ભૌતિક સ્વરૂપથી દેવવ્રત નહોતા જન્મ્યા, પાણીની ધારમાંથી દેવવ્રત નહોતા જન્મ્યા, પણ
શાંતનુના ધર્મપત્ની માં ગંગા, આદિદૈવિક સ્વરૂપ, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક 3 સ્વરૂપ હોય છે. જેમ ગંગાના 3 સ્વરૂપ એમ સૂર્યનારાયણના પણ 3 સ્વરૂપ, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. તો કાર્તિક સ્વામી ભગવાન સૂર્યના દર્શને ગયા. કાર્તિકને જોઈને સૂર્યનારાયણે આગતા સ્વાગતાની પરંપરા જે હતી, અર્ઘ્યપાદ આદિની થાળી લઈને એમનું સ્વાગત કરવા જતા એવામાં એક આકાશથી વિમાન આવતું દેખાય, પસાર થતું. સૂર્યનારાયણ કાર્તિક તરફથી મોઢું ફેરવીને એ દિવ્ય આત્માનું સ્વાગત કરવા દોડી ગયા. વિમાનમાં જતા દિવ્ય આત્માનું સ્વાગત કરીને ફરી પાછા કાર્તિક બની જવા લાગ્યા. એવામાં બીજું વિમાન પસાર થયું, ત્યાં ગયા. ત્યાર પછી કાર્તિકને ભલે પધારો કરીને આસને બેસાડીને એમનું તિલક આદિથી સન્માન કર્યું. ત્યારે કાર્તિક સ્વામીને સંદેહ થયો કે પ્રભુ, આપ જેવા બુદ્ધિના માલિક દેવ સૂર્ય દરરોજે 10 સૂર્ય નમસ્કાર કરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે. 10 સૂર્ય નમસ્કારમાં 10 નાના મોટા આસન થઈ જાય અને 1 સૂર્ય નમસ્કારમાં 10 તો આસન થઈ જાય અને 10 સૂર્ય નમસ્કારમાં 10 થી 20 પ્રાણાયામ પણ થઈ જાય. કાર્તિક સ્વામી કહે છે કે ભગવાન સૂર્યદેવ, આપ મારું સ્વાગત કરવા માટે પધાર્યા હતા અને મને પીઠ દઈને તે 2 વિમાનમાં જતા દિવ્ય આત્માનું તમે સ્વાગત કર્યું, એનું રહસ્ય હું સાંભળવા માંગુ છું. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે રામા અવતારમાં લોકોને અભયદાન મળે, અર્થાત ભક્તિ, ધ્યાન, યોગ વગેરે. આત્મા પરમાત્માનું સુખ મળે, અમરતાનો અનુભવ થાય મરણ ધર્મા શરીરમાં, એવા જ્ઞાનના ધની સંત હતા. લોકોને આત્મજ્ઞાન આપીને, દુઃખ સુખમાં સમ રાખવાની ચાવીઓ આપીને, માન અપમાનને સ્વપ્ન તુલ્ય સમજાવીને લોકોના ચિત્તમાં ચૈતન્યની મસ્તીનું પ્રાગટ્ય કરનાર આત્મ સાક્ષાત્કારી મહાપુરુષ હતા. તેથી મેં એમનું પહેલા સન્માન કર્યું. તો બીજા જે મહાપુરુષ ગયા એ પણ એવા જ હતા કે ના? એ આત્મ સાક્ષાત્કારી લોકોને સત્સંગ આપીને લોકોના ત્રિતાપ હરીને મહાન જીવન જીવવાની ચાવીઓ આપનાર મહાપુરુષ સંત તો નહોતા, પણ સંતના દેવી કાર્યને શોધીને સંત અને સમાજની વચ્ચે સેતુ થઈને સમાજની ઉન્નતિમાં જ આપણી ઉન્નતિ છે, સમાજની ઊંચી સમજમાં જ આપણું મંગળ છે, એ એવા વ્યક્તિ હતા. માનની કે વાહવાઈની ઈચ્છા નહીં. જમણો હાથ શુભ કરે તો ડાબાને ખબર ના પડવા દે, એવી રીતે સમાજ અને સંત વચ્ચે સેતુ બનનારા એ સત્પુરુષ હતા ને શ્રોતા હતા. એવા શ્રોતાનું મેં સન્માન કર્યું છે. ભગવાન સૂર્ય આત્મજ્ઞાન સાંભળનાર શ્રોતાનું સન્માન કરે અને આત્મપ્રસાદ દેનાર સંતનું સન્માન કરે, ત્યાર પછી શિવજીના સપૂત કાર્તિક સ્વામીનું સન્માન કરે છે. ભગવત કથા હી કથા, બાકી બધી જગની વ્યથા. શ્રીમદ ભાગવતમ પુણ્યમ, ભગવત કથા પુણ્યદાયિની છે. આયુ આરોગ્ય પુષ્ટિદમ, અકાળ મૃત્યુને ટાળનારી છે, પુષ્ટિ દેનાર. बीते हुए का शोक मिटा देती है और आने वाले दुखद भविष्य के सिर पर पैर रखना सिखा देती और वर्तमान के दलदल पर अच्छी तरह से अलौकिक ज्ञान की पुलिया बांधकर जीवन जीने की कला भगवत कथा सिखाती.